अभी 6 तारीख को मतलब कि 16 दिन 20 तारीख को घटना बनी, चोर को पकड़ा, कोर्ट के अंदर से केस खुद पुलिस लड़ी और 6 तारीख को पूज्य संत महंतों की हाजिरी में ट्रस्टी को वापस लौटाई गई। ये काम करने वाली सरकार का नाम है भूपेंद्र भाई पटेल की सरकार। ये भारतीय जनता पार्टी और हम सब के संस्कार है और यही संस्कारों से हम आने वाले दिनों में काम करेंगे। आप सबका फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूँ, बहुत बहुत आभार। હર્ષભાઈજીઓ જાબાજ ગૃહમંત્રી નનકારી ચોટ ઉપર આ વાત કરે છે ત્યારે ખૂબ આનંદ થાય, પણ હર્ષભાઈ આપના પ્રવચનથી એક મોટું દાન સિદ્ધ થયું છે, એમને સન્માન આપીને પછી આ પ્રસ્થાન કરો એવી વિનંતી। જેનું નામ વિશાળ છે એવું વિશાળ દાન આવે છે। દિલધામ કે બેઠીએ વિશાલભાઈ પંડ્યા અને ભાવિકભાઈ મહેતા મિત્રો આ નવા ભવનના નિર્માણમાં 4 કરોડનું દાન જાહેર કરે છે। 1 કરોડ તો જમા પણ કરાવી દીધા। आओ विशालभाई ने भाविकभाई मंच पर आओ। संतो अध्यक्ष महोदय અને ગૃહમંત્રીના હસ્તે એમનું સન્માન કરીએ છીએ। સાથે ભાઈ શ્રી જગદીશભાઈ પટેલ કડીથી પ્રમુખ શ્રી ઓમકાર સેવા મિશન 25 લાખનું દાન જાહેર કરે છે। ઝડપથી આવી જાઓ મંચ પર। ચિમનભાઈ અગ્રવાલજી અગ્રવાલ બિલ્ડર 25 લાખનું દાન જાહેર કરે છે, એમને પણ વિનંતી મંચ પર પધારશે। ભાઈ શ્રી કમલભાઈ રાવલ રાષ્ટ્રીય ભગવા સેના 25 લાખનું દાન જાહેર કરે છે। કમલભાઈ અને એમના ગ્રુપ તરફથી 1 કરોડ 11 લાખ કરી આપવાની ખાતરી આપી છે। મિત્રો તાળીઓના નાદથી વધાવીએ એમને। સાથે સાથે મસ્કતી માર્કેટ અને ન્યુ ક્લોથ માર્કેટ જે ખૂબ સુમેરે સંભાળે છે એવા ગૌરાંગભાઈ અને નરેશભાઈ 51 લાખનું યોગદાન જાહેર કરે છે, એમને પણ તાળીઓથી વધાવીએ। રાજા ઇન્ડસ્ટ્રીઝમાંથી આદરણીય દિલીપભાઈ પણ મંચ પર પધાર્યા છે। રામદેવ મસાલા હર ઘર ને હર રસોડામાં પહોંચ્યા છે, પણ નવા બાંધકામમાં 51 લાખનું દાન જાહેર કરે છે। રામદેવ પરિવારમાંથી હોય તો આવશે, નહીં તો એમને તાળીઓથી વધાવતા રહીએ। परम पूज्य महंत शास्त्री शांतिगिरीजी महाराज बिलेश्वर धाम वडियावीर तरफથી પણ 11 લાખનું દાન આવે છે। આવો બાપો આપના પણ દર્શન લોકોને થાય। શાંતિગીરીજી મહારાજ મંચની આગળ પધારશો। આપ પણ 11 લાખનું યોગદાન જાહેર કરે છે। એ જ રીતે भाई श्री गौरांग भाई पटेल અને નરેશભાઈ મસ્કતી માર્કેટ વાળા મિત્રો ગૌરાંગ ભગત आओ 1 કરોડ રૂપિયાનું દાન જાહેર કરે છે। મિત્રો જબરદસ્ત તાળીઓથી વધાવી લઈએ। श्री चिंतनभाई पुरोहित અને અમૃતભાઈ પુરોહિત મહાલક્ષ્મી કોર્પોરેશન ટ્રસ્ટી પાવાગઢ મહાકાલી મંદિર હિંમતનગર એમના તરફથી 25 લાખ રૂપિયાનું દાન જાહેર કરેલ છે। મિત્રો જે હાજર હોય એ અચૂકપણે સન્માન સ્વીકારવા આવશે। 2 તીર્થધામોમાંથી દાન મળે છે। પૂજ્ય શાંતિગીરીજી મહારાજે જાહેર કર્યું ને તરત જ જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ તરફથી પણ 11 લાખનું યોગદાન આવે છે। હર્ષદભાઈ ટ્રસ્ટી અને સુરેશભાઈ વકીલ પણ આવશે। બાપુ 282 પરગણા એમની ઉપસ્થિતિ પણ આપણને પ્રેરક માર્ગદર્શનની સાથે દાનનો પ્રવાહ આપે છે। ભાઈ શ્રી નિલેશભાઈ કુશવાહજી 11 લાખની ઘોષણા કરે છે અને આદરણીય ગોરધનભાઈ ઝડફિયાજી પૂર્વ ગૃહમંત્રી અભૂતપૂર્વ ગૃહમંત્રી 11 લાખની ઘોષણા કરે છે। ગોરધનભાઈ આવો।
ગોરધનભાઈ આજે નહીં પણ સ્થાપનાથી માંડીને ફાઉન્ડર પ્રમુખ તરીકેની અને મંત્રી તરીકેની જવાબદારીઓ જે રીતે નિભાઈ છે, એક એક વ્યક્તિ ગોરધનભાઈની પ્રેરણાથી આગળ વધ્યા છે. ત્યારે શ્રી પ્રિયમભાઈ મહેતા વિશ્વ હિન્દુ પરિષદને દર વર્ષે 5 લાખ રૂપિયા આપે છે વર્ષોથી, એ પણ એમનું સન્માન કરવાનું છે. શ્રી અંકુરભાઈ પટેલ મહાનગર અધ્યક્ષ પણ આવશે. રામદેવ મસાલા એ પરિવારે દાન જાહેર કર્યું, પણ દર વર્ષે 21 લાખનું યોગદાન રામદેવ પરિવાર આપે છે. જબરદસ્ત તાળીઓથી રામદેવ મસાલા પરિવારને વધાવીએ મિત્રો. સુધીરભાઈનો ટોરેન્ટ ગ્રુપનો કાયમી સહયોગ રહ્યો છે. આ બધા જ મિત્રો એને જબરદસ્ત તાળીઓ સુધીરભાઈને પણ વધાવીએ. હર્ષભાઈ મંચ પર રહેશો. ડોક્ટર વણીકર સાહેબના પવિત્ર પરિવારમાંથી યોગીનીબેન હાજર છે. યોગીનીબેન પધારો મંચ પર. 11 લાખનું યોગદાન પિતાશ્રીની આજીવન સ્મૃતિમાં એ સેવા રહી છે. ત્યારે દાનવી એક વાક્ય કહેવાનું મન થાય છે કે ખાયા પિયા અંગ લગે, ખાયા પિયા अंग लगेगा, बाकी बचा जंग लगेगा, बाकी बचा जंग लगेगा और दान दिया संग चलेगा. આ તમામ દાતાશ્રીઓને નમન કરીએ છીએ. યોગીનીબેન 4 બહેનો છે અને 4 બહેનો દાનની અંદર અગ્રેસર છે. 4 બહેનોએ 11 લાખ રૂપિયાનું દાન જાહેર કરેલ છે. 4 બહેનોને શક્તિ સ્વરૂપા માતૃશક્તિને હું નમન કરું છું અને સહર્ષ દાનને સ્વીકાર કરાય છે. યોગીનીબેન પધારો. 4 માતૃશક્તિ સાથે મળી વણીકર ભવનમાં 44 લાખ રૂપિયાનું યોગદાન માતૃશક્તિ અર્પણ કરે છે. કૌશિકભાઈ જૈન ધારાસભ્ય 5 લાખનું યોગદાન. કૌશિકભાઈ આવો આપણ આશીર્વાદ લેવા. પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ પણ આ નવનિર્માણમાં 1 લાખ રૂપિયાનું યોગદાન આપે છે. તાળીઓની ગોળથી આ બધા જ સંતો. ક્રાંતિભાઈ મોહનભાઈ પટેલ કલ્યાણપુરા કરી મિલિટરીથી રિટાયર થયેલા છે. 1 લાખનું દાન સ્વીકાર કરવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન તમામ ભામાશાળાઓ દાનની. આદરણીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન 5 લાખનું યોગદાન છે. આવો ધારાસભ્યશ્રીનું પણ સન્માન કરીએ. હિન્દુ ધર્મમાં લક્ષ્મીના 8 સ્વરૂપ માનવામાં આવ્યા છે અને આ તમામ સ્વરૂપે લક્ષ્મીજીનો અનવરત આશીર્વાદ આપણ સૌને મળી રહ્યા છે. દાતાશ્રીઓનું લિસ્ટ લાંબુ થઈ રહ્યું છે. હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. ડોક્ટર જયદીપભાઈ પટેલ 2,51,000ની ઘોષણા કરે છે. આવો જયદીપભાઈ. સાથે સાથે હેમંતભાઈ ખમાર વટવા જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ 1,11,111 નો ચેક લઈને જ આવ્યા છે. આવો આપ પણ આશીર્વાદ લેશો. દાનની સરવાણી નહીં ધોધ વહી રહ્યો છે અને આજે ને આજે પર્યાપ્ત રાશિ ભગવાનની કૃપાથી પૂર્ણ થાય એવી આપ સૌ કોઈને નમ્ર વિનંતી.
લિમિટેડ અયોધ્યા વિશ્વ હિન્દુ પરિષદના ભવન માટે 21 લાખનું દાન મળેલ છે. એ આવશે શ્રી પ્રકાશભાઈ સંઘવી. શ્રી વિનાયક જ્વેલર્સ રાજુભાઈ 51,000. શ્રી વિશાલભાઈ મિસ્ત્રી 1 લાખ નડિયાદ એમના તરફથી દાન મળેલ છે. માનનીય શ્રી મહેશભાઈ છાજર પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત 1,11,111. થોડી વાર માટે કાર્યકર મિત્રો સ્ટેજના પગથિયા પાસે ઉભા રહેશે. ત્યાં નોંધણી કરશો દાનની. આપણે બધા જ સંતો મહંતોના આશીર્વાદ લેવા છે. આપ સૌને નમ્ર નિવેદન, થોડી વાર પછી દાતાઓના સન્માનને ન્યાય આપીશું. કાર્યકર મિત્રો સ્ટેજથી નીચેના પગથિયે ઉભા રહેશે. અને હવે સૌથી પહેલા વિનંતી કરીએ પરમ પૂજ્ય સપ્તમ કુવેરાચાર્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ, આપ પધારો, એના આશીર્વાદ આપો, જેથી કરીને આ ભવન નિર્માણ ન પડે એની આપ કાળજી રાખશો. વિશ્વેશ્વરાય વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંત દ્વારા ડૉક્ટર વણીકર સ્મારક ભવન નામની વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય જેનું આજે ભૂમિપૂજન થયું. આમ તો હું એવું કહીશ અશોકભાઈ કે તમે નવું કાર્યાલય બાંધો છો એમને જીર્ણોદ્ધાર નામથી કાર્યાલય ઊભું કર્યું છે અને એ વખતે સારી કહેવાય. અને ભરૂચ બાજુ જ્યારે હિન્દુઓની એક શોભાયાત્રામાં બીજા સંદર્ભમાં ડૉક્ટર સાહેબ ત્યાં ગયેલા અને આવતા આવતા માર્ગ અકસ્માતમાં એમનું નિધન થયેલું. એટલે વિશ્વ હિન્દુ પરિષદના પર હિન્દુના કાર્યમાં એમણે પોતાની આહુતિ આપેલી. એ વખતે આ નક્કી થયું કે ડૉક્ટર સાહેબના નામે જ આ સ્મારક ભવન બનવું જોઈએ. અને આજે એ જ નામ રાખવાનું જે વિચાર્યું છે નહીં બદલવાનું. અહીંયા જાહેરાત થઈ કે કોઈ ગમે એટલા પૈસા આપે તો નામ તો એ જ રહેશે. એ અશોકભાઈને એક જાતનો હુંકાર સાંભળીને મને બહુ જ આનંદ થયો. એમના માટે હું ખૂબ ખૂબ અભિનંદન અશોકભાઈને આપું છું. આજે દાનનો પ્રવાહ મને લાગે છે બહુ જલ્દી આના ઉદ્ઘાટન માટે પણ અમારે આવવું પડશે. એવી સ્થિતિ એના કાર્યકર્તાઓ જે કોઈ બાર પરિષદના છે, સંઘના ભારતીય જનતા પાર્ટીના પણ ધારાસભ્યો, પદાધિકારીઓ કે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા કાર્યકારી અધ્યક્ષ આલોક જે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પધાર્યા છે એ પણ એક બહુ મહત્વની ભૂમિકા છે આની અંદર. એક આમ તો ગુજરાત હિન્દુ સંગઠન માટે એક કેન્દ્ર રહ્યું છે, એમાં પણ કોઈ શંકા નથી. અને એ પણ એ વખતના અને આજના જે કંઈ પરિષદના અને સંઘના કાર્યકર્તાઓ છે એમને આભારી છે. તો આ બધા અધ્યક્ષ મહામંડલેશ્વર પૂજ્ય દિલીપદાસજી મહારાજ, વડતાલથી મારા પ્રોફાઇલનો પ્રતિનિધિ અને બહુ જૂના, હમણાં હું આરોગ્ય સાથે પરિચય કરાવતો હતો કે વિશ્વ હિન્દુ પરિષદનું જ્યારે આંદોલન સડક સીમાએ હતું ગુજરાતમાં, શિલાપૂજન રામ મંદિરના અંગે